કામરેજ તાલુકાના પરબગામની સીમમાંથી મોટરસાયકલની ચોરી કરનાર 3 આરોપીઓની ચોરી કરેલ મોટરસાયકલ નંગ 2 સાથે દબોચી વણશોધાયેલ વાહન ચોરીના કુલ 2 ગુનાઓનો ભેદ સુરત જિલ્લા એલસીબીએ ઉકેલી કાઢ્યો છે। તાજેતરમાં સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં વાહન ચોરીના ગુનાઓ બનેલ હોય જેથી જરૂરી એક્શન પ્લાન બનાવી આવા ગુનાઓ શોધી કાઢવા તથા આવા ગુનાઓ બનતા અટકાવવા માટે જિલ્લા એલસીબી શાખાએ ઉચ્ચ અધિકારીઓ જરૂરી સૂચના આપી હતી, જેથી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પાંચાણીએ પેરોલ ફરલો સ્કોડના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લામાં બનેલ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી જેઓને જરૂરી માર્ગદર્શન અને દિશા સૂચન કરી ટેકનિકલ દિશામાં તથા અંગત હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ દિશામાં સઘન વર્કઆઉટ કરી ચોક્કસ વર્ક પ્લાનિંગ બનાવી સરપ્રાઇઝ વાહન ચેકિંગ વોચ પેટ્રોલિંગ હાથ ધરી છે। જે અનુસંધાને પીએસઆઈ એચસી મસાણી પોલીસ માણસોની અલગ અલગ ટીમો સાથે ચોક્કસ પ્લાનિંગ બનાવી પેટ્રોલિંગમાં હાજર હતા। દરમિયાન એસએસઆઈ શૈલેષભાઈ માનસિંહભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ જયંતિભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ ભૂપતસિંહ સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે કડોદરા ખાતે રહેતો પવન પાંડે તથા તેના સાગીરતો ચોરી કરેલ 2 વ્હીલર વાહનો સાથે જોડવાથી કડોદરા તરફ જતા રોડ ઉપર નક્ષત્ર સોસાયટી નજીક ઉભેલ છે, જે બાતમીના આધારે પોલીસે ઝડપી પાડી વધુ પૂછતાછ હાથ ધરી છે।